આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલા। જય શ્રી કૃષ્ણ। આજે આ વિડીયોમાં સાંભળશું કાળી ચૌદસ ક્યારે છે, શું છે તેની પૂજન વિધિ, તેની કથા વાર્તા। સાથે સાંભળશું કાળી ચૌદસના દિવસે એવા કયા ઉપાયો કરવાથી ઘરમાંથી રોગ દ્રોષ બાધા સાથે કજિયા કંકાસ દૂર થશે। દિવાળીના આગલા દિવસે કાળી ચૌદસ આવે છે। આ વર્ષે કાળી ચૌદસ તારીખ 13 નવેમ્બર શનિવારના દિવસે આવે છે, જેને નરક ચતુર્દશી કે પછી રૂપ ચતુર્દશી પણ કહેવાય છે। આ દિવસે ઘરનો કલેહ કકળાટ અને નકારાત્મક શક્તિના વિસર્જન માટે અડદના વડા બનાવી 4 રસ્તે વિસર્જન કરવાની લૌકિક પરંપરા છે। આ પરંપરા ગુજરાતમાં હજી પણ જળવાયેલી છે। આ દિવસે આત્મશક્તિ માટે, દુષ્ટ તત્વોની રક્ષા માટે અને આત્મવિશ્વાસની વૃદ્ધિ માટે મંત્ર જાપ અને તંત્ર મંત્રની સાધના કરવામાં આવે છે। આ રાત્રિને સિદ્ધિદાયીની રાત્રિ પણ કહેવાય છે। આ દિવસે હનુમાનજીની પણ સાધના કરવામાં આવે છે। સંધ્યા સમયે હનુમાન મંદિરે જઈ તેલ સિંદૂર અડદના 7 કે 9 દાણા ચડાવી શ્રીફળ વધેરી પ્રાર્થના કરાય છે કે હે હનુમાનજી, મારા ઘરની તમામ બુરી શક્તિ, બુરી નજર, રોગ દ્રોષને હરી લેજો, તેનો નાશ કરજો। આવતું વર્ષ મારા ઘર અને પરિવાર માટે શુભ અને સુખદાયી નીવડે તેવી પ્રાર્થના કરી તલના તેલનો દીવો કરી અડદના વડા ધરાવી જ્યાં 4 રસ્તા પડતા હોય ત્યાં પાણીનું કુંડાળું કરી આ વડા ત્યાં મૂકી દેવામાં આવે છે। આ પૂજા વિધિ કરવાથી ઘરનો કલેહ કંકાશ કજિયો રોગ દ્રોષ બાધા બધું દૂર થાય છે। આખું વર્ષ ઘરમાં સુખ શાંતિ બની રહે છે। આ દિવસે મહાકાળીનું પણ પૂજન કરવામાં આવે છે, જેથી ઘરની નકારાત્મક શક્તિ નષ્ટ થઈ ઘરમાં સકારાત્મક શક્તિનો વાસ થાય છે। આ દિવસે શનિ દેવતાની પણ પૂજા કરવામાં આવે છે, જેથી શનિ ગ્રહ દોષ દૂર થઈ વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ આવે છે। આ દિવસે સુંદરકાંડ, હનુમાન ચાલીસા, હનુમાન કવચ, નવકાર મંત્ર વગેરેના પાઠ સાધના કરવાથી દરેક ગ્રહ દોષ બાધામાંથી મુક્તિ મળે છે। આ દિવસને રૂપ ચૌદશ પણ કહેવાય છે। આ દિવસે સ્ત્રીઓ શરીરે ઉપટનનો લેપ કરી સ્નાન કરે છે, જેથી શરીરની સુંદરતામાં વધારો થાય છે। તેમજ રાત્રે સૂતી વખતે ઘરે દીવાથી બનાવેલી મેષ આંખમાં આંજે છે, સાથે બાળકોને પણ આંખમાં આંજે છે। એવી માન્યતા છે કે આવું કરવાથી કોઈની બુરી નજર નથી લાગતી। આમ શરીરે તલનું તેલ ચોળી ઉપટન લગાવી સ્નાન કરી શરીરની સુંદરતામાં વધારો થાય છે અને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય છે। આથી આ દિવસને રૂપ ચતુર્દશી કહેવાય છે। એવું કહેવાય છે કે આ દિવસે શ્રી હનુમાન, શનિદેવ, મહાકાલીની પૂજા કરવાથી ઘર પર કોઈની બુરી નજર લાગી હોય, ઘરના સભ્ય પર કોઈની બુરી નજર લાગી હોય તો તે દૂર થાય છે। ઘરમાં ગ્રહ દોષ બાધા આદિ શાંત થાય છે, તેનું નિરાકરણ આવે છે। આ દિવસે હનુમાન મંદિરે જઈ જે વડાનો પ્રસાદ ધરાવ્યો હોય તે ઘરમાં નથી લવાતો અને ખવાતો પણ નથી, તેને 4 રસ્તામાં મૂકી દેવામાં આવે છે। આમ કરવાથી ગ્રહ દોષમાંથી મુક્તિ મળે છે। તેમજ આ દિવસે ઘરની સ્ત્રીઓ એક ટૂચકો કરે છે। વર્ષ દરમિયાન વપરાયેલું ઝાડું, પાણીનું માટલું વગેરે કાળી ચૌદશની રાત્રે પોતાના ઘરમાંથી કાઢી 4 રસ્તાએ મૂકી આવે છે અને એની જગ્યાએ નવું ઝાડું તથા નવું માટલું મૂકે છે। એવું માનવામાં આવે છે કે આ વિધિ કરવાથી ઘરનો કલેશ કજિયો કકળાટ વગેરે દૂર થાય, જે ઘર તથા પરિવારનું રક્ષણ થાય તે હેતુથી આ વિધિ કરવામાં આવે છે। આ દિવસે યમ દેવતાની પણ પૂજા કરાય છે। માટીનું અથવા તો ઘઉંના લોટનું કોળિયું લઈ તેમાં આડી વાટની 4 શેર મૂકી તેમાં તલનું તેલ પૂરી યમરાજાને યાદ કરી દીપ પ્રગટાવાય છે। આ દીપ ઘરના મુખ્ય દ્વાર પર દક્ષિણ દિશામાં મૂકવામાં આવે છે। આમ કરવાથી પરિવારના સભ્યને અકાળ મૃત્યુનો ભય રહેતો નથી। આ રીતે ઘરની સુખ શાંતિ, ગ્રહ દોષ બાધા નિવારણ અને કોઈની બુરી નજરથી બચવા કાળી ચૌદસના દિવસે શ્રી હનુમાન, શનિદેવ, મહાકાળી અને યમરાજાની પૂજા કરવામાં આવે છે। તો આ હતી કાળી ચૌદસનું મહાત્મ્ય અને પૂજન વિધિ। હવે સાંભળશું કાળી ચૌદસ સાથે જોડાયેલી એક પૌરાણિક કથા, જે નરકાસુર નામના રાક્ષસ સાથે જોડાયેલી છે। આથી આ દિવસને નરક ચતુર્દશી કહેવાય છે। નરકાસુર એક રાક્ષસ હતો, જે ભૂદેવીનો પુત્ર હતો। તેણે કઠોર તપ કરી બ્રહ્માજી પાસે અનેક વરદાન મેળવ્યા હતા, જે પોતાની શક્તિનો દુરુપયોગ કરી દેવતાઓ, ઋષિઓ, માનવો આદિ સૌ પર અત્યાચાર કરતો। તેણે અનેક સ્ત્રીઓને બંદી બનાવી હતી। તેના ત્રાસમાંથી મુક્તિ મેળવવા બધા દેવોએ ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરી
કે તે નરકાસુરનો અંત કરે. નરકાસુરે 16,000 કન્યાઓને બંધક બનાવીને રાખી હતી. ભગવાન શ્રી કૃષ્ણે નરકાસુરનો સંહાર કરી આ દિવસે 16,000 કન્યાને એ રાક્ષસના બંધનમાંથી મુક્ત કરી હતી, જેમાં શ્રી કૃષ્ણની પટરાણી સત્યભામાએ તેમાં પૂરો સહયોગ આપ્યો હતો. રાક્ષસના બંધનમાંથી મુક્ત થયેલી 16,000 કન્યાએ ભગવાન શ્રી કૃષ્ણને આજીજી કરી કે હે પ્રભુ, સમાજ અમારો સ્વીકાર નહીં કરે, બધા અમારું અપમાન કરશે, અમે ક્યાં જઈશું? તમે કોઈ ઉપાય બતાવો. આ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણએ સત્યભામાની મંજૂરીથી આ 16,000 કન્યાનું પાણી ગ્રહણ કરી તેમને પોતાની પટરાણી બનાવી તેનું માન સન્માન પાછું આપ્યું. આથી આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પણ પૂજા કરાય છે. આ રીતે ઘરમાંથી કલેહ કંકાશ દૂર કરવા, ગ્રહ બાધા દોષ પીડા શાંત કરવા તેમજ શરીરની સુંદરતા વધારવા અને અકાળ ભયમાંથી મુક્તિ મેળવવા આ દિવસે વિધિ વિધાનથી પૂરી શ્રદ્ધાથી પૂજા અર્ચના કરાય છે. તો આ માહિતી તમને જરૂર પસંદ આવી હશે, જેમાંથી જરૂર કંઈક નવું જાણવા કે નવું શીખવા મળ્યું હશે. તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય મહાકાળી, જય શ્રી હનુમાન કે પછી જય શનિદેવ લખી કાળી ચૌદશ તમે કેવી રીતે ઉજવો છો એ કોમેન્ટમાં જરૂર જણાવજો. આવી જ નવી માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.